આખો દિવસ ન્યૂઝ જોઈને કંટાળી નથી જતા? ચિંતા ના કરો, આ વિડીયો જોઈ લેશો તો દેશ, દુનિયા, રાજ્ય અને બીજા બધા ઇમ્પોર્ટન્ટ સમાચાર છેલ્લા 24 કલાકના તમને ખબર પડી જશે. ચલો, જેમાંથી સૌથી પહેલા ન્યૂઝ છે પાન કાર્ડ ઉપર. તમારી પાસે પાન કાર્ડ તો હશે ને, પરંતુ હવે પાન કાર્ડ બદલવા જઈ રહ્યું છે. સરકાર 1435 કરોડ રૂપિયાના ખર્ચે પાન કાર્ડ 2.0 રજૂ કરી નાખ્યું છે. પરંતુ આમાં નવું શું હશે? આમાં નવું હશે QR કોડ. અને QR કોડમાં તમારી ઇન્કમની બધી જ માહિતી હશે. પરંતુ આ બધામાં તમને એક પ્રશ્ન થયો છે કે હવે જૂનું પાન કાર્ડ નાખી દેવાનું છે કે પછી નવા પાન કાર્ડ માટે અપ્લાય કરવાનું છે? તો મૂંઝવણ બિલકુલ જરૂર નથી. આજનો ડેલી ડોઝ જે 8:30 વાગે રિલીઝ થવાનો છે એને એકવાર જોઈ લેશો ને તો તમને પાન કાર્ડ વિશેની બધી જ માહિતી મળી જશે. પછી EPFO માં જોડાયેલા દરેક નવા મેમ્બર માટે એક ખાસ સૂચના. 30મી નવેમ્બર 2024 સુધી તમારે EPFO ની વેબસાઇટ ઉપર જઈને UAN એક્ટિવેટ કરી દેવાનું છે અને તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે સીડ કરી દેવાનું છે. આ નહીં કરો તો શું પ્રોબ્લેમ થશે? જે બજેટ 2024માં અનાઉન્સ કરેલી એમ્પ્લોયી લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હતી, જેમાં 15,000 રૂપિયા સુધી નવા એમ્પ્લોઈઝને પાછા મળવાના હતા, બિઝનેસીસને પણ ઘણા બધા ફાયદા થવાના હતા, એ ફાયદા કદાચ નહીં મળે. ડિટેલમાં તમારે જાણવું છે તો આજનું એક વાત કહું, જોઈ લેજો. અમદાવાદના ખ્યાતિકાંડ વિશે આપણે બધાને ખબર છે, જેમાં સરકાર પાસે પૈસા પડાવવા માટે હોસ્પિટલના લોકોના ખોટા ઓપરેશન કરી નાખ્યા હતા અને તેમાંથી 2 લોકોના મૃત્યુ થયા હતા. એમાંથી આજ સૌથી મોટી અપડેટ એ છે કે પોલીસે આજે 5 આરોપીને પકડી લીધા છે. હવે આ જે આરોપી છે એ પોલીસથી બચવા માટે ફિલ્મી ટ્રીક અપનાવતા હતા. તમે દ્રશ્યમ ફિલ્મ જોઈ હશે, જેમાં જે આરોપી છે એ પોતાનું મોબાઈલનું લોકેશન ક્યાંય બીજેનું રાખે છે અને આરોપી ક્યાંય બીજે હોય છે. આવી જ રીતે આ જે ગુજરાતના આરોપી હતા એમને પણ એવું જ કર્યું. પોતાના મોબાઈલનું લોકેશન હતું એ કંઈ બીજું રાખ્યું ને પોતે કંઈ બીજે છુપાયા હતા. એમ છતાં ક્રાઇમ બ્રાન્ચે આજે તેમને પકડી પાડ્યા છે અને હજુ પણ તેમાંથી 3 આરોપી ફરાર છે. ગુજરાતમાં દુષ્કર્મની જે રીતની ઘટના બને છે એ તંત્ર ઉપર ચોક્કસથી સવાલ કરે છે. ફરી એકવાર દુષ્કર્મની ઘટના બની છે. અમદાવાદના નિકોલ વિસ્તારના સરકારી આવાસમાં 8 વર્ષની બાળકી ઉપર 35 વર્ષનો અજય તેને ધાબા ઉપર લઈ જાય છે, દુષ્કર્મ કરવાની કોશિશ કરે છે, પરંતુ બાળકી ચીસો પાડતા એનું ગળું દબાવવા છતાં પણ એ મોતને ઘાટ નથી ઉતરતી. એટલા માટે થઈને પછી એ ત્યાંથી ભાગી જાય છે, પરંતુ બાળકી પછી આગળ જઈને એના પરિવારને આ બધી હકીકત કહે છે અને હવે પોલીસે તેને પકડીને આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના જે કિસ્સાઓ છે વધતા રહ્યા છે. ગઈકાલે એક એવા સમાચાર આવ્યા હતા કે રાજકોટમાં 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો અને આજે ફરી એક વખત એવા સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો. જો કે બાળક સ્કૂલમાં હતો, ભણતો હતો, એ સમયે તેને હાર્ટ એટેક આવ્યો અને શિક્ષકે તુરંત જ તેને હોસ્પિટલ લઈ ગયા અને સારી વાત એ છે કે તે બાળક બચી ગયો છે અને હાલ તેની હાલત સ્થિર છે. ખોડલધામ અને સરદારધામનો વિવાદ વકરતો જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ અગ્રણી જયંતિ સરદાર ઉપર હુમલો થયો છે અને આ હુમલો કોને કર્યો એનો આરોપ કોને ઉપર લાગ્યો છે? તો પીઆઈ પાદરિયા ઉપર આ આરોપ લાગ્યો છે, જેમાં જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હથિયાર બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ખોડલધામ અને સરદારધામ જે બંને સંસ્થાઓ છે, મોટી સંસ્થાઓ છે અને ધાર્મિક સંસ્થાઓ છે, એ બંને વચ્ચે હવે વિવાદ શરૂ થઈ ગયો છે. સ્વેટર પહેરવા કે પછી રેઇનકોટ પહેરવા કોને ખબર? હવે અત્યારે જે ઠંડી ચાલી રહી છે આખા ગુજરાતમાં, એ તો આપણે બધા જાણીએ છીએ ને આવનાર 5 દિવસમાં ઠંડી વધશે એવું પણ કહેવાય રહ્યું છે. આની સાથે જ બંગાળની ખાડીમાં એક ચક્રવાત આવી રહ્યું છે, જેના કારણે વરસાદ પણ આવી શકે છે. જો કે ગુજરાતમાં વરસાદ આવવાની ઓછી સંભાવના છે. ખાસ કરીને તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં વધારે વરસાદ આવશે અને 28મી તારીખે ચક્રવાત પણ આવી શકે છે એવું કહેવાય રહ્યું છે. આ સિવાય જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદ આવી શકે છે અને હિમવર્ષા થઈ શકે છે એવું કહેવાય રહ્યું છે. હવે કન્ફ્યુઝન એ છે કે આ સિઝનમાં આપણે સ્વેટર પહેરવું કે પછી રેઇનકોટ પહેરવો. બાંગ્લાદેશમાં જે રીતનાની હિન્દુ ઉપર હિંસા થઈ રહી છે, એક સવાલ કરે છે બાંગ્લાદેશની સરકાર ઉપર. આમ તો બાંગ્લાદેશ સરકાર એમ કહે છે કે અમે હિન્દુઓની રક્ષા કરી છે, પરંતુ બાંગ્લાદેશના ઇસ્કોનના જે સાધુ છે, એમનું નામ છે ચિન્મય કૃષ્ણદાસ બ્રહ્મચારી, એમની ધરપકડ થઈ છે. હવે જેવી એમની ધરપકડ થઈ કે તરત જ ભારતે તો એનો વિરોધ દર્શાવ્યો, પરંતુ ત્યાં રહેતા જેટલા પણ હિન્દુઓ છે એમને પણ જે બાંગ્લાદેશની સરકાર છે એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પરંતુ આ બધાની વચ્ચે એમના ઉપર પણ હુમલાઓ કરવાની શરૂઆત થઈ ગઈ છે. અને આ બધામાં જે ચિન્મય મહારાજ છે એમની જે અરજી છે, જામીન અરજી છે, એ પણ નામંજૂર કરી નાખવામાં આવી છે. સ્પેન બાદ હવે ઇંગ્લેન્ડમાં અને વેલ્સમાં જોરદાર વાવાઝોડું આવ્યું છે. ઇંગ્લેન્ડમાં જોરદાર જે વાવાઝોડું આવ્યું છે તેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, અનેક ઘરોને નુકસાન થયા છે અને અનેક વૃક્ષો છે એ પણ પડી ગયા છે. તેના ઘણા વિડીયો વાયરલ થયા છે. આ સિવાય ત્યાં રહેતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. આટલું જ નહીં, સાઉદી અરબમાં પણ જોરદાર વરસાદ આવે છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે.
ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. આ બધાના જ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે. આખરે વિકીનો વરઘોડો નીકળી જ ગયો છે. તમને ખબર પડી ગઈ છે કે હું કોની વાત કરી રહ્યો છું. મલ્હાર ઠાકર અને પૂજા જોશીની આખરે એમના લગ્ન થઈ ગયા છે. તમને અત્યારે તમારી સ્ક્રીન ઉપર એ ફોટોઝ દેખાતા છે કે જ્યાં તેઓ કેવી રીતના માંડવામાં બેઠા છે અને સંગીત સેરેમની જ્યારે હતી ને ત્યારે પણ લોકો અને જેટલા પણ એમના મિત્રો હતા એ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અને આ બધાની વચ્ચે આવતીકાલે તો રિસેપ્શન પણ રાખેલું છે. એટલા માટે થઈને તમે નથી જવાના તો કોઈ વાંધો નહીં, એમના ન્યૂઝ અમે તમને તમારા સુધી પહોંચાડી દઈશું. એટલા માટે થઈને તમારે એક જ વસ્તુ કરવાની છે, અમારી જે આ ચેનલ છે VTVgujarati.com ને એને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને મહત્વના સમાચાર જાણવા માટે અમારી ચેનલને ફરી એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.